હેલો મિત્રો, નમસ્કાર. સાંજે ભૂખ લાગે ત્યારે શું નાસ્તો કરવો તે બધાને રોજ કન્ફ્યુઝ કરે છે. તો આજે આપણે એકદમ હેલ્ધી અને જલ્દીથી બની જાય તેવો નાસ્તો બનાવીશું. તો સૌપ્રથમ આપણે ચણાને ઓવરનાઇટ પાણીમાં પલાળી રાખવાના છે અને તેને બોઇલ કરી લેશું. ત્યારબાદ એક પેનમાં થોડુંક ઓઇલ એડ કરીને આ રીતે ચણાને આપણે થોડાક શેકી લેવાના છે. અહીંયા આપણે વધારે કૂક કરવાની જરૂર નથી. ઓલરેડી ચણાને આપણે બોઇલ કર્યા હોવાથી. ત્યારબાદ તેમાં થોડુંક મરચું એડ કરવાનું છે. તમને વધારે તીખું જોઈતું હોય તો તમે લાલ મરચાંનું પ્રમાણ વધારે રાખી શકો છો. થોડીક હળદર એડ કરીશું. થોડુંક ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને ફરીથી તેને મિક્સ કરી દેવાનું છે. મસાલા બધા સરખા મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરીશું અને તેમાં થોડો ગરમ મસાલો પણ એડ કરવાનો છે. આપણો નાસ્તો ઓલમોસ્ટ રેડી છે. સાથે સાથે આપણે ડુંગળી અને ટામેટાને ચોપ કરી લેવાના છે. મસાલો બધી જગ્યાએ સરખી રીતે સ્પ્રેડ થઈ જાય તે જ વાતનું ખાસ ધ્યાન રાખીશું. આ રીતના ચણા ખાવાની તો બહુ જ મજા આવે છે અને હેલ્ધી પણ હોય છે. ત્યારબાદ તેમાં ડુંગળી ટામેટું એડ કરવાનું છે અને થોડુંક લેમન જ્યુસ પણ એડ કરીશું. થોડી કોથમીર સ્પ્રિંકલ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. બની છે ને એકદમ મજેદાર ચાટ. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. વાવ!